ચોક્કસ સંજય, સૌ કોઈ જાણે છે કે સામાન્ય રીતે કોઈ પણ રોગ હોય કે ડાયાબિટીસ હોય, દર્દીને જ્યારે સારવારનું કહેવામાં આવે છે તેમને લાખોનો ખર્ચ આવતો હોય છે અને આ જ કારણથી દર્દીઓ ચિંતામાં પડી જતા હોય છે. પરંતુ જો માધવ બાગની અંદર દર્દી સારવાર લેવાનું વિચારે છે તો તેમને ખર્ચના સંદર્ભમાં શું ફાયદો થાય છે? ચોક્કસપણે માધવબાગની જે આપણે સારવાર કરીએ છીએ, જ્યારે એને ડાયાબિટીસ ખબર પડતું હોય છે ત્યારે 1 ગોળી 2 ગોળી કે 3 ગોળીથી સ્ટાર્ટ કરીને આગળ જતાં 5 10 15 ગોળીઓ સુધી પણ લોકો ગોળીઓ લેતા હોય છે. તો જ્યારે આપણે આ 2 મહિના 3 મહિના કે 4 મહિના દરમિયાન સક્સેસફુલી ટ્રીટમેન્ટ કરીએ છીએ, તો એવા સમયે જે ગોળીઓની પાછળ થતા ખર્ચા છે એ પેશન્ટ આપણા ટ્રીટમેન્ટ પછી બચાવી શકતું હોય છે. તો એવા કિસ્સામાં જે ગોળીઓનો ખર્ચ એને થવાનો છે એ ગોળીઓ ક્યાંક ને ક્યાંક એ ઘટાડો કરી શકે. સાથે સાથે ગોળીઓની ઘાતક અસર જે અલગ અલગ અવયવને થતી હોય છે, અલગ અલગ અવયવને જે નુકસાન થવાનું છે એ નુકસાન ક્યાંક ને ક્યાંક આપણે ઘટાડો કરી શકીએ. જ્યારે ડાયાબિટીસનું પેશન્ટ આપણી પાસે આવે છે, એના જે બધા અવયવ છે એ બધા અવયવનું ચેકઅપ કરીને એમની અંદર જ્યારે આપણે સુધારો મેળવીએ છીએ, સાથે સાથે હું ખાસ કહેવાનો પ્રયત્ન કરીશ કે આપણી ટ્રીટમેન્ટ જ્યારે કરતું હોય છે ત્યારે ડાયાબિટીસના પેશન્ટ પોતાની કન્ડિશનના હિસાબે પોતે કેટલા પ્રમાણમાં પૈસા ખર્ચ કરી શકે છે, એમની કેપેસિટી કેવી છે, એના હિસાબે એમને આરોગ્ય ફાઇનાન્સ છે કે ઓછા પૈસાની અંદર મદદ મળી શકે એવો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. એટલે સરવાળે હું કહેવાનો પ્રયત્ન કરીશ કે ડાયાબિટીસના આપણા દર્દીઓ જે છે એ ઓછા પૈસાની અંદર પૈસા બચાવી શકે અને સરવાળે એ પૈસા બીજે ક્યાંક સારી જગ્યાએ યુઝ કરી શકે.